સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવેલા બે મિત્રોએ રાજસ્થાનની 21 વર્ષીય યુવતીને તેના જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી 20 દિવસ સુધી બંધક બનાવી નશીલા ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવમાં પોલીસે બે નરાધમોને પકડીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રાજસ્થાનના કોટા પંથકની વતની એવી 21 વર્ષીય દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનો ગત 25 ડિસેમ્બરે સુરતના અમન સાથે સંપર્ક થયો હતો. 1 જાન્યુઆરીએ યુવતીનો બર્થડે હોવાથી અમને તેને લલચાવી ફોસલાવી બોલાવી હતી. સુરત પહોંચતા જ અમન અને મોહમ્મદ તોહિદુલ યુવતીને મૂનલાઇટ સહિત જુદી જુદી હોટલોમાં ગોંધી રાખી હતી. તેમજ બર્થડે મનાવવાના બદલે બંને યુવતીને માર મારી સોના દાગીના લૂંટી લીધા હતા. ઉપરાંત નશીલા ઇન્જેક્શન આપીને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. દેહ વેપાર જેવા કામમાં ઉપયોગ કરતા હતા. સતત 20 દિવસ સુધી નરક જેવી યાતના વેઠ્યા બાદ મોકો જોઈને બંનેના સકંજામાંથી છૂટીને રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત બનાવમાં રાંદેર પોલીસ મથકના પીઆઈ આરજે ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. બર્થડે સેલિબ્રેશનના નામે દુષ્કર્મ ગુનામાં સંડોવાયેલા અને હોટલમાં વેઇટર તરીકે કામ કરતા અમન ઉર્ફે સાગર અજય ગયાપ્રસાદ વર્મા અને દરજી કામ કરતા મોહમ્મદ તોહિદુલ ઉર્ફે તુષાર મોહમ્મદ અઝીઝ હફાની ધરપકડ કરી છે. તેમજ કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમન વર્મા અને મોહમ્મદ તોહિદુલ બંને સાથે રહે છે. રાજસ્થાની યુવતીને તોહિદુલે પોતે હિન્દુ હોવાનું કહીને પોતાનું નામ રોહિત ઉર્ફે તુષાર હોવાની ઓળખ આપી હતી. તારીખ 21/1/2024 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં કોટા પોલીસ રાજસ્થાન તરફથી એક મહિલાની ફરિયાદ આવેલ હતી. જે ફરિયાદ બીએનએસ ની કલમ 64(1) 140(3) મુજબની હતી. જેમાં ફરિયાદીશ્રીએ જણાવેલ હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી. તેઓનું અવારનવાર સેટિંગ થતા તેઓની મિત્રતા ઘનિષ્ઠતામાં પરિણમેલી, જેથી તેણીને બર્થડે સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઇસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર D504માં ગોંધી રાખેલી અને તેની સાથે અજુગતું કામ કરેલું, જે બાબતે તેણીની આ ફરિયાદ હતી. રાંદેર પોલીસે ગુનો રજીસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે. અને આ બંને જણા મજૂરી કામ તેમજ હોટલમાં કામ કરતા ઈસમો છે. તેઓની વિગતવારની પૂછપરછ ચાલુમાં છે. તેઓએ કઈ કઈ જગ્યાએ મહિલાને રાખી હતી એ બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.